હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટિન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મટર પનીરની રેસીપી. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે લીધી છે નાની ડુંગળી 4 કાંદા અને 2 ટામેટાં લીધા છે અને થોડી લીલી મેથી પણ લીધી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આને આપણે સાફ કરીને સમારી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ પનીર લીધું છે મેં અને પનીર 100 ગ્રામ છે અને સુમૂલનું પનીર વાપરીશું ફ્રેન્ડ્સ. તો હવે આપણે આને કટ કરી લઈશું નાના નાના પીસ કરીને. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને પનીરને તેલમાં ફ્રાય કરી લઈશું. એક કઢાઈ મૂકી દઈશું. હવે એને ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ, સરસ મસ્ત બ્રાઉન કલરના થઈ ગયા છે પનીર. હવે એને આપણે કાઢી લઈશું. તો હવે ફ્રેન્ડ્સ, હવે આપણે આની અંદર જીરું, થોડું જીરું એડ કરીને હિંગ નાખશું. થોડી હિંગ નાખીને હળવા દઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે એની જે કાંદા કટ કર્યા હતા એને મેં ગ્રેવી કરી કાઢી છે. કાંદા અને આપણે ટામેટાની ગ્રેવી ક્રશ કરી લીધું છે એને. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. આપણે સાતળવા દઈશું ફ્રેન્ડ્સ. બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને
થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ મીઠા પર તેલ છૂટું થઈ ગયું છે. કાંદો અને ટામેટું બરાબર સકળાઈ ગયું છે. તો હવે આપણે આની અંદર કરીશું મસાલા. સૌપ્રથમ આપણે લઈશું આની અંદર આદુ, લસણ, મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર. એને પછી થોડુંક સાંતળી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું મીઠું, 1 ચમચી જેટલું, 1 અને અડધું મીઠું. ત્યાર પછી આપણે લઈશું એક ટીસ્પૂન જેટલી હલ્દી લઈ લઈશું ફ્રેન્ડ્સ. એક ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 અને અડધું, 1 ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને 1/2 ચમચી ગરમ મસાલા. હવે ફ્રેન્ડ્સ, આ બધા મસાલાને આપણે ફરીથી બરાબર સાતળી લઈશું. ગ્રેવીની અંદર મિક્સ કરી ગ્રેવીને પણ આપણે મસાલા નાખ્યા એટલે થોડી વાર આમ જ થવા દઈશું ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, થોડી મેથી એડ કરીશું, જે મેં તમને પહેલાં બતાવી હતી. થોડી મેથી પણ આપણે અંદર નાખી દઈશું. એને પણ આ મસાલા જોડે સરસ ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આ મસાલા મસ્ત સતળાઈ ગયા છે. કાંદા પણ ટામેટા બધું સતળાઈ ગયું છે સરસ. હવે આની અંદર આપણે પનીર એડ કરી દઈશું અને આ વટાણા જે બોઇલ કરીને રાખ્યા છે એ વટાણાને પણ બોઇલ કરીને રાખ્યા છે ફ્રેન્ડ્સ. હવે આને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આની અંદર ફ્રેન્ડ્સ આપણે થોડું પાણી એડ કરી દઈશું. એક વાટકી જેટલું પાણી મેં અંદર નાખ્યું છે ફ્રેન્ડ્સ. તમે ગ્રેવી જાડી પતલી તમને યોગ્ય લાગે તે રીતે તમે પાણી અંદર ઉમેરી શકો છો. મને આટલી ગ્રેવી જોઈતી હતી એટલે મેં એક વાટકી જેટલું પાણી નાખ્યું છે. તમને પતલી જાડી તમે કરી શકો છો. હવે આને થોડી વાર આપણે થવા દઈશું, 5-10 મિનિટ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણી આ મટર અને પનીરની સબ્જી રેડી છે ફ્રેન્ડ્સ. તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું.
અને ધાણાથી એને ગાર્નિશ પણ કરી દઈશું. હવે એને ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ છે મટર પનીરની સબ્જી. તો તમે પણ ટ્રાય કરજો, અને મારા વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ.